શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 44 પૈસા જેટલો મજબૂત થયો છે અને રૂપિયાની તેજી પાછળના કારણો જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, જણાવો, રૂપિયામાં તેજી પાછળના શું કારણો છે? જી, આજે એક સારી ખરીદારી રૂપિયામાં આપણે જોઈ રહ્યા છે। ડોલર સામે 44 પૈસા જેટલો મજબૂત રૂપિયો ખુલતો જોવા મળ્યો હતો। ઓલમોસ્ટ 95.38 પ્રતિ ડોલરની સામે રૂપિયો જે છે 94.94 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો। એટલે એક મહિનાના ઉપલા સ્તર ઓલમોસ્ટ આપણે જોઈ રહ્યા છે, જે 95 ડોલરની નીચે આપણને 8 જુલાઈ બાદ પહેલીવાર રૂપિયો પહોંચતો જોવા મળ્યો હતો। આ સાથે કારણોની વાત કરી લઈએ તો યુએસ સ્તરના ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી નિવેદન આવ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જલ્દી જ ખોલવામાં આવતો દેખાઈ શકે છે। ઈરાન સાથે તેમની વાતચીત ઘણી સારી ચાલી રહી છે, એટલે પશ્ચિમ એશિયામાં જે તણાવ ચાલી રહ્યા છે એ ક્યાંય ને ક્યાંય અહીંયાથી શાંત થવાની આશા માર્કેટમાં વધી રહી છે। હવે એને કારણે જો બ્રેન્ટનો ભાવ ઓલમોસ્ટ $79 પણ નીચે આપણને આવતો જોવા મળ્યો છે, જેને કારણે મોંઘવારીને લઈને જે ચિંતા હતી તે ઓછી થતી દેખાઈ રહી છે। ડોલર ઇન્ડેક્સમાં એક દબાણ છે, એનો સપોર્ટ રૂપિયાને મળતો દેખાઈ રહ્યો છે। આ સાથે ભારતીય રિઝર્વ બેંક તરફથી પણ સપોર્ટ મળી રહ્યો છે, કારણ કે ફોરેન એક્સચેન્જની વોલેટાલિટીને ઘણી સારી રીતે તેઓ મેનેજ કરી રહ્યા છે અહીંયાથી। બીજી બાજુ FIS જે છે એનો ઇન્ફ્લો ફરી એકવાર ભારતમાં થોડો આવતો જોવા મળ્યો છે, એટલે એનો એક સપોર્ટ મળી રહ્યો છે। સ્થાનિક આર્થિક આંકડાઓ એટલે કે જેમ કે GDP છે, જે ડોમેસ્ટિક ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, અથવા તો જે ટ્રેડ ડેફિસિટ અત્યારે ઘટી રહ્યું છે, તો આ બધા આંકડાઓના કારણે પણ રૂપિયામાં જો એક મજબૂતી સાથેનું કામકાજ જોઈ રહ્યા છે અને આજે એક સારી ખરીદારી આપણને ડોલર સામે રૂપિયામાં બનતી દેખાઈ રહી છે। ઓકે, તો આજે આપણે રૂપિયાની એક મજબૂતી તરફનું કામકાજ કરતા જોઈ રહ્યા છે અને આ સમગ્ર માહિતી આપવા બદલ આરતી, આપનો આભાર।